ગાંધી જયંતિના દિવસે ખાસ ગામ સભાનું આયોજન ગુજરાતના દરેક ગામમાં કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિના દિવસે ખાસ ગામ સભાનું આયોજન ગુજરાતના દરેક ગામમાં કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભે આજે દેતરાલ ગામે ગામ સભા યોજવામાં આવી અને તેમાં ગામના ખેડૂતોએ હાજર રહી પોતાના પ્રશ્નો જેવા કે પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની 3 હાઈટેન્શન લાઇનના વણતર બાબતે મુદ્દા બોડાવ અને બોર્ડ મેં સમાવિષ્ટ ગામનું 40% જમીન કપાત તેવા અનેક પ્રશ્નોની રજૂઆત કરી છે. ગ્રામસભાના માધ્યમથી સરકાર સુધી પોતાના મુદ્દાઓ પહોંચાડવાની કોશિશ કરી. જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પ્રોજેક્ટ અટકાવવાની વાત કરી હતી તથા પોલીસ અને પ્રશાસન દ્વારા જોર જબરજસ્તી ના કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આખા ગુજરાતના ગામોમાં વિકાસ કમિશનરના પરિપત્રના આધારે ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ગામ સભામાં એજન્ડા પ્રમાણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તથા જે અમારા વિસ્તારના હાલ પ્રાણ પ્રશ્નો છે, જેવા કે પાવર ગ્રીડ કોર્પોરેશનની જે 3 લાઈનો 765 કેવીની અમારા ગામમાંથી પસાર થયેલી છે, એ ગામના એ પ્રોજેક્ટને લઈને જે વિવિધ પ્રશ્નો છે, વોલ્ટરના હોય, ખેતીની જમીનનું ડિવેલ્યુએશન છે, 25 વર્ષ માટે લાઈન છે છતાં પણ સરકાર તરફથી ફક્ત એક વખત વળતર આપીને એને પૂરું કરવાની વાત થયેલી છે તથા બોડાના પ્રશ્ન છે. બોડા જે અમારા વિસ્તારમાં 40% જમીનની કપાત લે છે અને બોડામાં ગામ સમાવેશ થતાં બોડા તરફથી કોઈ લાભ અથવા કોઈ વિકાસનું કામ ગામમાં કરવામાં આવતું નથી. આવા અનેક પ્રશ્નોને લઈને હાલ ખેડૂતોએ પોતાની રજૂઆત મૂકી હતી અને શાંતિપૂર્ણ રીતે ગામ સભાનું આયોજન થયું હતું અને ખેડૂતોએ તથા ગામ લોકોએ પોતાના પ્રશ્ન ગામ સભાના ઠરાવના આધારે સરકારશ્રી સુધી પહોંચે એવી આશાએ ગામ સભાનું સંપૂર્ણ રીતે પૂરી કરી હતી. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.